દક્ષિણ ગુજરાતના ગણદેવી તાલુકાના અમલસાડ અને આસપાસનો વિસ્તાર ઉપજાઉ જમીન, હરિયાળી વનરાજી, ભરપૂર જળરાશિ અને ખુશનુમા આબોહવાને કારણે અહીંના લોકોની સમૃદ્ધિમાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે. મોટા ભાગે કૃષિ આધારિત વ્યવસાયો પર નભે છે અહીંની પ્રજા. સદાય ખુશ એવા આ છે કછોલી ગામના ખેડૂતો. તેઓ જમીનના નાનકડા ટુકડા પર ચીકુ પકવે છે. ખેડૂતો ભલે નાના, પણ તેમના ઉગાડેલા ચીકુ છેક દિલ્હીના બજારમાં દર બીજા દિવસે પહોંચી જાય છે. સારામાં સારા ભાવે વેચાઈ જાય છે અને તેમને ઉપજના પૈસા પણ તરત જ મળી જાય છે. આવું એટલા માટે શક્ય બન્યું છે કારણ કે તેમને મજબૂત પીઠબળ મળ્યું છે એક સક્રિય, સફળ સહકારી સંસ્થાનું. આ વિસ્તારના નાના મોટા સેંકડો ખેડૂતોના હિતમાં 75 કરતાં વધુ વર્ષથી સતત કાર્યરત સંસ્થા છે અમલસાડ વિભાગ વિવિધ કાર્યકારી સહકારી ખેડૂત મંડળી લિમિટેડ. ગુજરાતના નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ ગામે મુખ્ય મથક ધરાવતી આ સહકારી સંસ્થાનો પ્રારંભ દાયકાઓ પૂર્વે થયો. મહાત્મા ગાંધીજીની સહકારના સિદ્ધાંતો પર આધારિત સંસ્થાઓ સ્થાપવાની પ્રેરણાને પગલે 29 સ્વાતંત્ર્ય સેનાનીઓએ દુર્લભજી કાકાની આગેવાનીમાં 1941માં અમલસાડ વિભાગ વિવિધ કાર્યકારી સહકારી ખેડૂત મંડળીની સ્થાપના કરી. આજે આ મંડળી આસપાસના 17 ગામોમાં કાર્યક્ષેત્ર ધરાવે છે, જ્યાંની લગભગ 80% વસ્તીના કુટુંબ દીઠ ઓછામાં ઓછી એક વ્યક્તિ સંસ્થાની સભ્ય છે. અનાજ, કપડાં, ખાદ્ય તેલ જેવી ઘર વપરાશની ચીજવસ્તુઓના વિતરણથી શરૂઆત કરનાર અમલસાડ વિભાગ વિવિધ કાર્યકારી સહકારી ખેડૂત મંડળી લિમિટેડ સમય અને સભ્યોની જરૂરિયાત પ્રમાણે તેમની પ્રવૃત્તિઓનો વ્યાપ વધારતી ગઈ. આજે મનુષ્યના જન્મથી લઈને મૃત્યુ સુધી સામાન્ય જનજીવન માટે ઉપયોગી લગભગ તમામ સેવાઓ મંડળી પૂરી પાડે છે. મંડળી દ્વારા હાલમાં મુખ્યત્વે કૃષિ વિકાસલક્ષી પ્રવૃત્તિઓ, ગ્રાહકલક્ષી પ્રવૃત્તિઓ, નાણાકીય અને બેન્કિંગ સેવાઓ અને સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. નવસારી જિલ્લો ચીકુ જેવા બાગાયત પાક માટે ખૂબ જ સારી અનુકૂળતા ધરાવે છે. ખેતીમાં મહત્તમ ઉપજ લેવા અને તેની સંતોષકારક કિંમત મેળવવા સમયની માંગ મુજબ ગ્રેડિંગ અને પેકિંગ કરી મોટા સારા બજાર સુધી પહોંચીને ઉત્પાદન વેચવું હવે અનિવાર્ય થઈ ગયું છે. નાના ખેડૂતો માટે આ વ્યવહારિક રીતે અશક્ય અને ખર્ચાળ હોય છે. પરંતુ અમલસાડ વિવિકે સહકારી ખેડૂત મંડળીના ચીકુની ખેતી કરતા સભ્યોની જવાબદારી છે માત્ર સારો પાક મેળવવાની. એમણે ઉત્પન્ન કરેલા પાકનું વધુમાં વધુ મૂલ્ય અપાવવા મંડળી દ્વારા ચીકુની આધુનિક અને ઉત્કૃષ્ટ પ્રકારની વેચાણ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક ખેડૂત સભ્ય ગ્રેડેશન કરીને તેમના ચીકુ નજીકના કલેક્શન સેન્ટર પર લાવે છે. કર્મચારી દ્વારા સેમ્પલની ગણતરી કરી પૂરી માહિતી સાથેની કમ્પ્યુટરાઇઝ્ડ સ્લીપ ખેડૂતોને આપવામાં આવે છે. ત્યારબાદ મશીન ગ્રેડિંગ કરી આકર્ષક પેકિંગમાં ચીકુ પેક કરવામાં આવે છે અને તરત જ મોટા બજારોમાં રવાના કરવામાં આવે છે. મંડળી દ્વારા મોટાભાગે દિલ્હી અને જયપુર જેવા શહેરોમાં ચીકુનું વેચાણ કરવામાં આવે છે. દિલ્હીના બજાર ભાવ ખુલતાની સાથે જ મંડળીના કમિશન એજન્ટ દ્વારા ભાવ અને વેચાણની પૂરેપૂરી વિગત મંડળીને SMS કે ઈમેલથી મોકલવામાં આવે છે. મંડળી ખેડૂતને વચગાળાની 86% રકમની ચૂકવણી કરે છે. વેચાણની બાકી રકમ ખર્ચ બાદ કરીને તેમને વર્ષ પૂરું થતાં ચૂકવાય છે, જે લગભગ 7 થી 15% હોય છે. મંડળી મારફતે ચીકુ વેચવાથી ખેડૂતને પરિવહન ખર્ચમાં બચત થાય છે. એક હરોળની વ્યવસ્થાને લીધે સમય પણ બચે છે. એક સરખી તોલમાપ વ્યવસ્થાથી ખેડૂત ચોકસાઈપૂર્ણ વજન માટે નિશ્ચિંત રહે છે. ગુણવત્તાની તટસ્થ રીતે તપાસ થતી હોવાથી યથાર્થ ભાવ મળી રહે છે. અને સૌથી મહત્વની વાત, ખાનગી વેપારીના 8% જેટલા કમિશનની સરખામણીમાં સોસાયટીના માત્ર 3% ચાર્જના લીધે ખેડૂતને મહત્તમ આવક મળે છે. ચીકુ ઉપરાંત ફળોનો રાજા કેરી એ આ વિસ્તારનો મુખ્ય પાક છે. મંડળી દ્વારા ખેડૂત સભ્યો માટે કેરીના વેચાણની પણ ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. આ જ વિસ્તારની બીજી 10 ઉપરાંત સહકારી મંડળીઓએ સાથે મળીને સ્થાપેલા કેનિંગ યુનિટમાં કેરીનું પ્રોસેસિંગ અને પેકિંગ કરી સ્થાનિક અને વિદેશી બજારો સુધી
તેને પહોંચાડવામાં મંડળી મધ્યસ્થી બની છે. આ વિસ્તારમાં ડાંગરનું ઉત્પાદન પ્રમાણમાં ખૂબ જ ઓછું થાય છે. છતાં સભ્યો માટે સોસાયટીએ ગણદેવી તાલુકા ખેડૂત સહકારી મંડળી સાથે ડાંગરના વ્યાપારની વ્યવસ્થા કરી છે. સમગ્ર ગુજરાતમાં ડાંગરના મહત્તમ ભાવ ચૂકવવા મંડળી સમર્થ બની છે. મંડળીની અન્ય એક મહત્વની પ્રવૃત્તિ છે કૃષિ ઉપયોગી ચીજ વસ્તુઓનું વેચાણ. અહીં સભ્યોને ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ વગેરે મંડળી પાસેથી ખૂબ જ વ્યાજબી ભાવે મળી રહે છે. વેચાણમાંથી થતા નફાનો અમુક હિસ્સો પણ મંડળી ગ્રાહકોને પરત કરે છે. અહીંના મોટાભાગના ખેડૂતોની જમીન સંપાદન ક્ષમતા ઘણી ઓછી છે. ખેતી માટે મોંઘા સાધનો વસાવવા એમને પોષાય એમ નથી. આથી મંડળીએ જમીન ખેડવા માટે 2 ટ્રેક્ટર વસાવ્યા છે, જે ખેડૂત સભ્યોને નજીવા દરથી ભાડે આપવામાં આવે છે અને ભાડું ચૂકવવા માટે પણ 3 મહિનાની મુદત આપવામાં આવે છે. વખતો વખત મંડળી દ્વારા વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો સાથે સેમિનાર અને શિબિરોનું આયોજન પણ કરવામાં આવે છે. અહીંના બંને મુખ્ય પાકો કેરી અને ચીકુ ફ્રૂટ ફ્લાયથી પ્રભાવિત થતા પાકો છે. પાકને થતું નુકસાન અટકાવવા માખીઓના નિયંત્રણ માટે જંતુનાશક પ્રક્રિયા કરેલા બ્લોક અને ટ્રેપ્સ મંડળી દ્વારા ખેડૂતોને વિના મૂલ્યે પૂરા પાડવામાં આવે છે. કૃષિ સંશોધન, સોઇલ ટેસ્ટિંગ, પાણી પૃથ્થકરણ, કૃષિ સાહિત્ય શિષ્યવૃત્તિ જેવી કૃષિ વિકાસની કામગીરી માટે મંડળીએ ગોલ્ડન જ્યુબિલી ફંડ અને ચીકુ વિકાસ ભંડોળની જોગવાઈ કરી છે, જેનાથી વિકાસલક્ષી પ્રવૃત્તિઓને સતત વેગ મળતો રહે છે. ગ્રામ્ય વિસ્તારમાં વેપારીઓ મર્યાદિત બ્રાન્ડની વસ્તુઓ વધુ નફા સાથે વેચતા હોય છે. આથી ગ્રાહકને પસંદગીની તક મળતી નથી. આ પરિસ્થિતિને ટાળવા અમલસાડ વીવીકે સહકારી મંડળીએ ખેડૂત સભ્યોને ઘર આંગણે દરેક સેવા પૂરી પાડવાની સુંદર વ્યવસ્થા કરી છે. જ્યાં જ્યાં મંડળીનું કાર્યક્ષેત્ર છે તે દરેક ગામમાં એક એવા 17 કન્ઝ્યુમર સ્ટોર્સ મંડળી દ્વારા કાર્યરત છે. સ્ટોરમાં સભ્યોની ઘર વપરાશની દરેકે દરેક વસ્તુઓ વિશાળ રેન્જમાં ઉપલબ્ધ છે. ગુણવત્તા અને બજાર કિંમત વચ્ચે સમતુલા સાધીને મંડળીએ લગભગ 70% બજાર હસ્તગત કર્યું છે. ખેડૂત ગ્રાહકોએ નાની મોટી વિશેષ જરૂરિયાતો માટે શહેર સુધી જવું ન પડે તે આશયથી મંડળી દ્વારા સિમેન્ટ શીટ્સ અને કન્સ્ટ્રક્શન સ્ટીલ જેવા બાંધકામને લગતા સામાનનું પણ વેચાણ કરવામાં આવે છે. પેટ્રોલ, ડીઝલ અને લુબ્રિકન્ટ્સની જરૂરિયાત પૂરી કરવા મંડળીએ પેટ્રોલ પંપની સ્થાપના પણ કરી છે, જ્યાંથી સભ્યોને ચોખ્ખું અને માપસર પેટ્રોલ અને ડીઝલ મળી રહે છે. અમલસાડ વીવીકે સહકારી ખેડૂત મંડળી પોતાના સભ્યો તથા આસપાસના લોકો માટે તહેવારોના સમયમાં ફટાકડા, પતંગ જેવી સિઝનલ ચીજવસ્તુઓનું વેચાણ કરે છે. અહીં બજારથી ઓછા ભાવે પસંદગીની વસ્તુઓ મળી રહેતી હોવાથી ગ્રાહકોનો વર્ષો વર્ષ ભારે પ્રતિસાદ મળી રહ્યો છે. ઉપરાંત મંડળી દ્વારા ગ્રામ્ય વિસ્તારની મૂળભૂત જરૂરિયાત એવી 4 ઘંટીઓ પણ ચલાવવામાં આવે છે. મંડળીના પોતાની માલિકીના 2500 મેટ્રિક ટનના 2 અને 1000 મેટ્રિક ટન ક્ષમતાનું 1 એવા 3 ગોડાઉન છે, જે જરૂર પ્રમાણે ઉપયોગમાં લેવામાં આવે છે. ગામડાઓ જ્યાં આવકનું મુખ્ય સાધન ખેતીવાડી જ હોય ત્યાં જરૂરિયાત પ્રમાણે નાણાંની નાની મોટી સહાયની વ્યવસ્થા ખૂબ જ મહત્વની બની રહે છે. તે અંતર્ગત સભ્યોને નાણાકીય સહાય માટે વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. એમાંની એક સેવા છે થાપણો સ્વીકારવી. મંડળી તેના સભ્યોને બચત કરવા પ્રોત્સાહન આપે છે. રોજબરોજના ઉપયોગ માટે નાની બચત કરવા બચત ખાતું, લાંબા ગાળાની બચત માટે વાર્ષિક ફિક્સ ડિપોઝિટ અને સભ્યો માટે પ્રોવિડન્ટ ફંડનું કામ કરતી કમ્પલસરી ડિપોઝિટ, આમ 3 પ્રકારના બચત ખાતા અને સેવાઓ આકર્ષક દરે ઉપલબ્ધ છે. ખેડૂત સભ્યોને જરૂર હોય તો મંડળી પોતાના ભંડોળમાંથી નાબાર્ડના માપદંડો અનુસાર વાર્ષિક 7% વ્યાજ દરે ધિરાણ પૂરું પાડે છે. ખેડૂતનો સમય સચવાઈ જાય તે માટે મંડળીએ સિંગલ વિન્ડો સિસ્ટમ લાગુ કરી છે, એટલે ધિરાણની આખી પ્રક્રિયા બહુ જ સરળ અને ઝડપી બની જાય છે. વધુમાં સરકારી ધારાધોરણો મુજબ આ કૃષિ ધિરાણ પર જે લાભ મળે છે તે પણ મંડળી ખેડૂતોને જ પહોંચાડે છે.
ખેડૂત સભ્યોને તેમના પાકની રકમના નક્કી કરેલા પ્રમાણ મુજબ 3 મહિના માટે વગર વ્યાજે ધિરાણ મંજૂર કરવામાં આવે છે. બિન ખેડૂત સભ્યોને પણ આ લાભ મળે છે. પૂરતા ભંડોળના લીધે મંડળીએ ખેડૂતોને નાણાકીય સહાય માટે બેંક કે અન્ય નાણાકીય સંસ્થાઓ પર આધાર રાખવો પડતો નથી. અનેક ખેડૂતલક્ષી સેવાઓની સાથે સાથે મંડળી સમાજનું ઋણ ચૂકવવામાં પણ અગ્રેસર ભૂમિકા નિભાવી રહી છે. મંડળી પોતાના સભ્યોને વિના મૂલ્યે હોમિયોપેથિક ડોક્ટરની સેવાઓ અને નજીવા દરે દવાઓ પૂરી પાડે છે. આંખો અને આરોગ્ય ક્લિનિક, વિવિધ આરોગ્ય કેમ્પનું આયોજન, અંતિમ વાહિની સેવા જેવી વ્યવસ્થાઓ પણ નિયમિત રીતે ઉપલબ્ધ છે. કુદરતી આફતો દરમિયાન રાહત કામગીરી, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓને નાણાકીય સહાય જેવી કલ્યાણકારી પ્રવૃત્તિઓ થકી મંડળીએ એક નોંધપાત્ર ઉદાહરણ પૂરું પાડ્યું છે. IIM અમદાવાદ અને ઈરમા જેવી સંસ્થાઓ મંડળી સાથે લગભગ 1990થી સંકળાયેલી છે. સહકારી ક્ષેત્રના પ્રચાર, પ્રસાર અને વિકાસ માટે મંડળી દ્વારા અવિરત પ્રયાસો થઈ રહ્યા છે. કૃષિ, વ્યવસ્થાપન અને સહકાર જેવા ક્ષેત્રને લગતા વિદ્યાર્થીઓ, સંશોધનકર્તાઓ અને અભ્યાસકર્તાઓ વિવિધ હેતુસર મંડળીની નિયમિત મુલાકાત લે છે. ISO 9001-2000 પ્રમાણપત્ર મેળવનાર ભારતની સર્વપ્રથમ સહકારી મંડળી એવી અમલસાડ VVK સહકારી ખેડૂત મંડળીને તેની વિશાળ વ્યાપ ધરાવતી સહકારી પ્રવૃત્તિઓને અનુલક્ષીને અનેક એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવી છે. મંડળીનો દાયકાઓનો અનુભવ, નિષ્ઠાસભર પારદર્શી વહીવટ, ખાંત અને મહેનતસભર કામગીરી અને ચોકસાઈભરી વિશિષ્ટ કાર્યશૈલીના પરિણામો આજે જોઈ અનુભવી શકાય છે. આ વિસ્તારના વાતાવરણમાં સભ્યોના, ખેડૂતોના, લોકોના સુધરેલા જીવનધોરણમાં, સંસ્થા પ્રત્યેના વિશ્વાસમાં અને સૌના સંતોષકારક સ્મિતમાં મંડળીએ અહીં સહકારના બીજ વડે સુખની ખેતી કરી છે અને ઉત્પન્ન કર્યા છે સમૃદ્ધિના ફળ. આવો સહકારની શક્તિને માણીએ. સહશક્તિ અનંતમ.